યુક્રેન સેના સરેન્ડર કરી લેનારા મોરબીના સાહિલ માજોઠીએ 1 વર્ષ બાદ માતા સાથે વોટ્સએપ કોલના માધ્યમથી અંદાજિત 18 મિનિટ સુધી વાતચીત કરી। 1 વર્ષ બાદ પુત્રને જીવતો જોઈ માતાએ રાહતનો શ્વાસ લીધો હતો। સાહિલે વિડીયો કોલ દરમિયાન ભારત સરકારને વિનંતી કરી કે તેને જલ્દી વતન પરત લાવવામાં આવે। હાલમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આ બાબતે રાજદ્વારી સ્તરે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। મોરબીનો આ લાડકવાયો ક્યારે ભારતની ધરતી ઉપર પગ મૂકશે તેની રાહ આખું શહેર જોઈ રહ્યું છે। યુક્રેન સેનાએ જ્યારે સાહિલની ધરપકડ કરી ત્યારે તેની તબિયત ખરાબ હતી। જો કે યુક્રેન સેનાએ સારવાર આપીને હાલ તે સ્વસ્થ હોવાનો સાહિલની માતાએ દાવો કર્યો છે। દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ ભારત સરકારના એક અધિકારીએ સાહિલ અંગે સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી। દિલ્હી હાઈકોર્ટના વકીલ દીપા જોસેફ પણ યુક્રેનમાં સાહિલ સાથે મુલાકાત કરી। વકીલ દીપા જોસેફે તેની માતા સાથે વિડીયો કોલ પર વાતચીત કરાવી હતી।